વડોદરાની એક બીજી ઓળખ થઈ ગઈ છે ભૂવા નગરી. કેમ કે વડોદરા શહેરમાં વારંવાર ભૂવા પડી રહ્યા છે. વડસર બ્રિજ નીચે આવો જ એક મસમોટો ભૂવો પડ્યો, જેના કારણે લોકોને ખૂબ જ તકલીફો પડી છે. પાલિકા તંત્રમાં દોડધામ પણ મચી ગઈ છે. કેમ કે આ જ્યાં ભૂવો પડ્યો છે ત્યાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના પિલરની બાજુમાં જ માટી ધસી પડતા આ ભૂવો પડ્યો અને આ ભૂવો અંદાજે 100 ફૂટ ઊંડો છે. જેને લઈ તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઈ છે. આ ભૂવામાં જે રીતે પાણી ભરાયું તેને બહાર કાઢવા માટે મોટી મોટી પાઇપો મૂકવાની ફરજ પડી છે. આટલું ઓછું હોય તેમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત પાણી કાઢવા માટે જે લગાવવામાં આવેલી પાઇપો પણ ઠેર ઠેર લીકેજ જોવા મળી. આમ કોર્પોરેશને બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ અને આ થયેલી નુકસાનીની કામગીરી કરવા પણ જણાવ્યું છે. ત્યારે આ તમામ પ્રકારની પરિસ્થિતિમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર સવાલ ઊભા થઈ રહ્યા છે.